નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશિષ ઠક્કર અને મેં કાલે વાત કરી હતી કે ભાઈ સમોસાની મોહબ્બત કંઈક અલગ છે. તો ખાલી રીલ જોઈને ખેંચાઈ જાય ને એવી રીતે અહીંયા એક ભાઈ આવ્યા છે કે જે 2 દિવસથી રીલ જોતા હતા અને એમને ઈચ્છા થઈ કે ના સમોસા ખાવા છે, એટલે સત્કારમાં સમોસા ખાવા માટે આવ્યા છે. રાઈટ, સાચી વાત છે ને ભાઈ? એકદમ સાચી વાત છે. મેં 2 દિવસથી રીલ જોઉં છું. મેં પોતે બોમ્બે રહું છું, થાનેમાં, અને અમની રીલ જોઈ અને મેં આજે કાલે રાતે જ આવ્યો છું ને આજે સવારે અહીંયા પહેલા ખાવા આવ્યો સમોસા. હા ભાઈ, બોમ્બે ક્યાં? થાનેમાં રહો છો? મામાનું ઘર છે. અચ્છા, તો હું મીરા રોડ પર રહું છું. એ ભાઈ હું બી બોમ્બે થી ખાવા માટે આવું છું ને આ ભાઈ બી બોમ્બે થી અહીં કરજણ આવ્યા છે ને ખાવા માટે આવ્યા છે. અને બીજા એક ભાઈ છે જે ક્યાંના છો? મંજુ સર. મંજુ સર કેટલું થાય એની? 60 કિલોમીટર. 60 કિલોમીટર થાય. તો અહીંયા કરજણમાં અહીંયા અમારે કોર્ટનો ફેમિલી કોર્ટનો કેસ ચાલે છે અચ્છા. ઘણા ટાઈમથી, વર્ષોથી, પણ જ્યારે બી આવું તો અહીંયા સત્કારના સમોસા ખાઉં છું કારણ કે ટેસ્ટ સારો છે. તો કેટલા ટાઈમથી તમારે અહીંયા અવર જવર 2 ચાલુ છે? વર્ષથી. 2 વર્ષથી. ભાઈ 2 વર્ષથી અહીંયા એમની કરજણ અપડાઉન ચાલુ છે કોઈ કારણસર, અને જ્યારે બી આવે છે ત્યારે સત્કારના સમોસા ખાવા માટે આવે છે અને મંજુ સર ના છે ભાઈ. તો કેવું લાગ્યું ટેસ્ટ ને બધું? સુપર છે. ઓકે. અને કાલે એક વિડીયો મેં બનાવ્યો છે જે હવે પોસ્ટ થશે નેક્સ્ટ, કે જેમાં ચટણી માટેની વાત કરવામાં આવી હતી. તો આ ચટણી બી જે છે એમાં ફૂડ કલર નથી, અને એનો જે બીટ નાખીને આપણે લાલ કરીએ છીએ ચટણી, એનો વિડીયો હવે નેક્સ્ટ આવવાનો છે. એ પણ તમે જોજો એટલે તમને ખ્યાલ આવે કે સત્કારમાં જે ચટણી છે એમાં કોઈ પણ જાતનો કલર યુઝ થતો નથી. ફૂડ કલર નથી વાપરતા, બીટ થી લાલ થાય છે.